ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પોલીસ અને પશુપાલક વચ્ચે ઘર્ષણની સ્થિતિમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે। આમાં હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બન્યા છે। આ ઘટનામાં પશુપાલક સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધાયો છે। ત્યારે શું સમગ્ર ઘટના છે, કેવી રીતે આ વિવાદ વકર્યો, કેમ આ હિંસા ફાટી નીકળી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે ભાવનગર જિલ્લાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, જેમાં એક પોલીસ અધિકારી અને પશુપાલક છે તે ઝઘડતા નજરે પડી રહ્યા છે। આ ઘર્ષણના વિડીયોમાં હકીકત એવી કહેવાઈ રહી છે કે ભાવેશભાઈ સોસલા નામના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તે પોતાની પરેડની કામગીરી પતાવીને પોતાના જીઆરડી જવાન નાગજીભાઈ સાથે જે ખુડવડ ગામ આવેલું છે ત્યાંથી રોડ જે નદી આવેલી છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન એ પશુપાલક છે પોતાની ભેંસો લઈને ત્યાંથી નીકળી રહ્યા હતા, ત્યારે જીઆરડી જવાન જીપ ડ્રાઈવ કરી રહ્યા હતા અને તેમણે હોર્ન વગાડ્યા છતાં પશુપાલક દ્વારા આ બાબતે કોઈ રિસ્પોન્સ કરવામાં ના આવ્યો। ત્યારે ફરીથી હોર્ન વગાડ કરવામાં આવતા પશુપાલક એકદમથી ઉશ્કેરાઈ ગયો અને પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું તેવા આક્ષેપો સામે આવ્યા। ને આ ઘટના બાદ જીઆરડી જવાન નાગજીભાઈ નીચે ઉતરે છે ત્યારે પશુપાલક તેમના પર દંડો વડે હુમલો કરી દે છે અને આને જ લઈને બંને વચ્ચે ઘર્ષણ થાય છે। ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પણ બચાવમાં વચ્ચે ઉતરતા તેમના પર પણ હુમલો થયો હોય તેવા આક્ષેપો સામે આવ્યા હતા ને આ ઘટનાના પગલે હવે પોલીસ હરકતમાં આવી છે। આ મામલે જે જીઆરડી જવાન છે નાગજીભાઈ તેમને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, સાથે પશુપાલકને પણ ઈજાઓ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે। આ મામલે પોલીસ પર હુમલો કરનાર પશુપાલક સામે અલગ અલગ કલમો હેઠળ સ્થાનિક મહુવા પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ગુનો દાખલ કર્યો છે ને આ જે ઘટના સામે આવી છે તે મામલે હવે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, આવી જ હકીકતો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।